બનીને આવું તું કઈ આખી દુનિયામાં નામ છે, એમાં કોનો વધારેમાં વધારે ફાળો છે? આખી ગ્રામ્ય જનતાનો. સારા કપડા પહેરવાથી, શહેરમાં રહેવાથી કે ખૂબ ભણવાથી દુનિયામાં મહાન નથી બનાતો. અબોધ, અભણ અને પછાત ગણાતા ગામડાના ભલા ભોળા માનવીઓમાંથી જ દેશ અને દુનિયાના તારણહાર આવ્યા છે. જેને દુનિયાએ ભગવાન માન્યા એ કૃષ્ણ, ક્રાઇસ્ટ અને મોહમ્મદ પૈગંબર અબોધ અને ગામડિયા હતા. હું તો રાંકના પગની રજ છું, એક નાચીજમાં નાચીજ માનવી છું. જે માનનો તમે મને અધિકારી માન્યો છે એના સાચા અધિકારી તો આ બધા છે. હું આ ગામડામાં એક ગરીબ ખેડૂત હતો. વિક્રમ, અરે જયસિંહ, તું અત્યારે અહીં ક્યાંથી? લે બેસ બેસ, બીડી બીડી હળગાય. મને ઈ સમજાતું નથી કે કાળી મજૂરી કરે તને શું મળી જશે? મહેનત વગર કાંઈ મળતું નથી જયસિંહ. એકલા વરસાદના પાણીથી અનાજ નથી પાકતું, પહેલા પરસેવાથી ધરતીને ધરવવી પડે છે દોસ્ત. અરે મજૂરી કરે બધું મળી જતું હોત ને તો તારા જેવા કરોડો મજૂરોના ઘરમાં આખી દુનિયાની રિદ્ધિ સિદ્ધિ આવી ગઈ હોત. પણ ગરીબની મજૂરી વાંજણી હોય છે, પૈસાદારની મજૂરી ફળે. અરે પૈસાદાર ના દીકરા, લાય વાલ બીડી લાય, બીડી લાય. લે ભાઈ લે, હાલ. તારી વાત સાચી તો ખરી. ખેડૂના ઘરમાં અનાજ નથી, મોચી ઉઘાડે પગે ફરે, દરજી નાગો અને કડિયાને રહેવાનું મકાન નથી. મારે આ તારી બીડી માગીને પીવી પડે છે દોસ્ત. લે બીડી હળગાય લે. તો દોસ્ત મગજમાં સોલા તો એવા ચડે છે, આખી દુનિયાને તારી દઉં. કોઈ દુનિયામાં ગરીબ ન રહે, કોઈ કોઈના ઉપર અન્યાય ન કરે, અને ઢોંગી ધોતારાનો દુનિયામાંથી વંશ કાઢી નાખો. હજી ખાધું નથી લાગતું? કેમ? આ બે કોળિયા પેટમાં જશે ને પછી આ બધું કાંઈ સૂચતું નથી.
આ 2 નવા લુગડા સેવડાવ અને 2 ટાણા ખાવાનું થઈ જાય ને એટલે બસ. તારી વાત તો સાચી. ગામડામાં જન્મ, કાંઈ ભણ્યા ગણ્યા નહીં, પૈસાની સગવડ નહીં, આપણે ધારી તોય શું કરી શકીએ? એટલે તો કહું છું કે ભાગ્યમાં હોય ને એ પ્રમાણે બધું થાય. આ મહેનત કરે કાંઈ નથી વળતું ભાઈ. પણ એટલું તો છે હો, પૈસાદાર હોય અને મૂર્ખ હોય એના કરતા ગરીબ હોય ને સમજણો હોય તો દુનિયામાં કઈ કરી શકે તો ખરો. હા ભાઈ હા, હું મૂર્ખ ને તું સમજણો બસ. હે રામ રામ. હે રામ. હા એ પાછો કોક વખત આવતો રહેજે હો. હે આ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એ લખીરામજી, તમારી કાવડમાંથી આને પાણી પાવ, બચારો મરી જશે. અરે આ તો મહંત બાપુને નાવા માટેની ગંગા જળની કાવડ છે. આ જળ કાંઈ પીવા માટે નથી. હે આગો રે આગો, તમારા જેવા શુદ્રનો પડછાયો પડે ને તો એ આભડછેટ લાગી જાય. લખીરામજી, આપડ છે તો મહંત, ગંગાજળ અને હરિજન ભારે મોકો મળ્યો છે. આ તો તમે જોવો લખીરામજી, તમારા મહંતને નાવાનું ગંગાજળનું પાણી તમારે હરિજનને પીવડાવવું જ પડશે. પાણીનો પહેલો ઉપયોગ તરસ છીપાવવામાં જ હોય. છી 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 છી, હરિજન અને ગંગાજળ તો મહંત બાપુનો દેહ ભ્રષ્ટ થઈ જાય. અરે ધર્મનો નાશ થઈ જાય. અરે આસમાન તૂટી પડે, બાર બાર દુકાળ પડે, પણ તરસાને પાણી પાવું જ પડે. મને પાણી પાવાનું હરગમાં હારું થાજો. જે પાણી તરસાની તરસ ન છીપાવી શકે એ પાણીમાં પાપ ધોવાની ગમે એટલી તાકાત હોય તો નકામી છે. એ અધર્મી, નરકમાં પડીશ, નરકમાં. લો તમે તમારા થોડાક પાપ તો ધોવો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અને લખીરામજી, તમારા મહંતને કહેજો કે જો પાપ ધોવા હોય તો ગરીબના આહુડા અને પરસેવાથી એકાદ વખત સ્નાન કરો. એ મારી શું ગોતો છો? દીકરા જવાની ગોતો છું. એ માથું લાગ્યું હોય તો માફ કરજો, અમે તો બાળક છીએ. નાનકડીનો કે છે કે બાળક છીએ. અરે પરણ્યો હોત તો 5 છોકરા ઘરે રમતા હોત. આગળ ઉલાર નહીં ને પાછળ ધરાર નહીં. મારવાળો વાંઢો આખલાની ઘોડે ફાટ્યો છે. પેલા મા બાપ મરી ગયા અને એક રાંડીરાને આંધળી બેન રહી છે, એટલે કેનારું કોઈ છે નહીં, એટલે ફાવે એટલું બોલે છે ને ભાવે એટલું ખાય છે. અરે પાછો કોઈથી બીતોય નથી. હે અને લગન કરતો નથી. અને બાપુ હા. ઈ ક્યાં હલવાનું છે ને એની કોઈને ખબર નથી. જોજો હો, વેલા મોડા તમને. હવે આ તમને આ વાળી તે મને હજી ઓળખ્યો નથી. જેને નજરમાં લે ને એમ કાંદા હોત તો ભોમાંથી મૂળો કાઢે ને એમ કાઢી નાખો. પણ મૂકને એની પંચાયત ને પીંજણ એટલે જગલા અને એ બગાય છે. હા, બાપુ. આજે ફૂલ ફટાકડી ઉપાડી લાવો હો. હાજી. નહીતર પછી તમારા લોકોની ખેર નથી. હા, સમજી ગયા. હું સમજી ગયા. હા. ફૂલ ફટાકડી. આજ તો 5 રોટલા, આજ તો 5 ખાઈ જાઉં એટલી ભૂખ લાગી છે મને. હું ભાત દેવા નથી આવી શકતી, પણ ભગવાને આછી પાથરી છાશ રાબ દીધી હોય એ તું ટાણે આવીને ખાઈ જાય ને તો મારો જીવ ન બળે. તું જીવ બાવીસ ની બેન, 1 વર્ષની ઉપજ દીપજ જો હારી આવી જાય ને તો 10 વર્ષનું હું એક હારે ખાઈ લઈશ બસ. એ ભાઈ, મારી એક વાત ન માની? શું? એક વાર સપન થયું હોય એ મૂકવામાં આબરૂ ઘટે. હા, કન્યા બહુ ડાઈ ને સમજણી છે, પણ જો તારા સસરાને આપણે ગરીબ છીએ એમ લાગતું હોય અને કન્યાને પરણાવવામાં મોડું કરતો હોય તો પછી ક્યાં સુધી વાટ જોવી? આ ચોખવટ કરી લે ને એટલે બીજે વાત તો થાય. સૌને સૌના જોગો મળી રહે. તું ચિંતા કરીશ નહીં બેન, હું બધું કરી લઈશ.
એ બાપલા મરી ગયો. મારી દીકરીને રાખા જેવા બે માણસ ઉપાડી ગયા. હાલ દેખાડ મને કઈ બાજુ ગયા. આટલા દી તું ક્યાં હતી? નહીં, છોડી દે મને. બાપુ! બાપુ! એ જોરબા, એ જોરબા દરબાર. હા, નાનકડી ના હું છે? અલ્યા કોની આરે વાત કરે છે તને ખબર છે? નાનકડી નો એક અબળાની આબરૂનું રક્ષણ કરવું એ તમારી ફરજ છે, એને બદલે એક ગભરું બાળાની આ હાલત કરી. તમને શરમ નથી આવતી? અલ્યા કોણ આ છોકરી અને શું હાલત અને શું બકવાસ કરે છે? આ છોકરીની આબરૂ નોટી અને ગાંડી થઈ જાય એટલો જુલમ ગુજાર્યો, એને શું તમે બકવાસ કહો છો? છોકરા નાનકડી ના, તારા ભિખારીના મોઢે આવી મોટી વાતો શોભતી નથી. હાલ તો નકામો અડફેટે ચડી જઈશ. આવી સતની પૂછડી થાવા ગયો એમાં ને એમાં તો વાંઢો ને વાંઢો રહી ગયો. જો જરા આડો અવળું બોલ્યા છો ને તો તમારી શરમ નહીં રાખું. નહીં તો તું શું કરી લેવાનું ભાઈ? હાલ્યા એ આમાંથી કોક આને સમજાવો આનું મોત આવ્યું લાગે છે. એટલે એ બીજા પર માળો ઓઢણીએ તારા કાળા ધંધા ક્યાં સુધી છુપાવતો રહીશ માંડા? ઘર ભેગો થા, ઘર ભેગો નાનકડી ના. તો શું આની આબરૂ મેં પાડી છે? નહીં તો શું મેં પાડી છે? હવે તારા જેવા રામજી બામજી આરે જીભા જોડી કરવાની અમારી શોભા નથી લાગતી. હાજો નરવો ઘર ભેગો થા. એટલે એ બધા જોઈ શું રહ્યા છો? આ શાહજાદાના ઉપાડીને ઘરે મૂક્યો. હારા હાલી મળ્યા છે. આમ ને આમ જો આપણે સહન કરી લઈશું ને તો કોઈ દી આપણો ઉદ્ધાર નહીં થાય. હવે મુકને પારકી પંચાયત શબ્દ પડવું જોઈએ આપણે. હાલ કોઈ બેન દીકરીની આબરૂ પાડે એ શું પારકી પંચાયત કહેવાય? જો આમ કુમારિકાઓના સિલ ચૂંથાતા રહેશે અને જો સતીઓના સિંદૂર જો ગામની ધૂળમાં રોળાતા રહેશે ને તો આ મૂછોનો અધિકાર નથી. અને ધરતી જાકારો દેશે. તમે કોઈ આને ઓળખતા નથી. આ ઝેરી નાગ છે. આપણી કોઈ બેન દીકરીની આબરૂ સલામત નથી. અમે બધું જાણીએ છીએ, પણ શું થાય લેખે? શું થાય એટલે શું મૂંગે મોઢે બધું જોયા કરવું? આ છોકરીની આબરૂ પાડી છે ને ગઢમાંથી ધક્કો મારીને બહાર કાઢતા મેં મારી હગી આંખે જોઈ છે. અને તોય સામેથી એમ કે છે કે ત્યાંની આબરૂ પાડી તો મારે મૂંગે મોઢે શું બધું સાંભળી લેવું? આ વાત તું એકલો જાણે છે, આ દુનિયાને કેવી રીતે સમજાવીશ? તું મારો જીગરજાન દોસ્ત છો, તને મારી વાત સમજાતી નથી તો આ બીજાને તો ક્યાંથી સમજાય? પણ હું જ અભાગ્યો છું કે મને તમારી વાત સમજાતી નથી અને મારી વાત તમને કોઈ દી નહીં સમજાય. કાં તો હું મહામૂર્ખ છું અને કાં તો હું મહાન છું. હા ભાઈ, આ તું મહાન છે. મુકને વાત હવે. તમને મારી વાત ગળે નહીં ઉતરે, પણ યાદ રાખજો, આ દરબારને જો કોઈ માથાની સિંહણ ન મળીને તો કાં દરબારનું મોત મારે હાથે થશે અને કાં મારું મોત દરબારને હાથે થશે. હવે આ ગામની પટલાઈ મુક અને ઘેર હાલ. કે કામકાજ છે કે નહીં? ગામના કજિયા માથે લઈને ફરે છે. આ તારા મગજમાં શેની રાઈ ભરાણી છે ને એ જ મને સમજાતું નથી. તું કઈ મોટો ગવંડર છો? ક્યાંય ઝઘડો થયો નથી અને તું અંદર ટપક્યો નથી. હું તને પૂછું કે આમાં આપણા બાપના કેટલા ટકા? હું તને ઈ પૂછું છું. રાત એટલું થાય તો તારું લોહી ઉકળતું નથી? હાલતા ને ચાલતા તારું લોહી ઉકળી જાય છે કે તે શું કાંદો કાઢ્યો? એટલે મારી વાત માન. આપણે બધું સમજતા હોઈએ પણ આપણું ગજું શું? તું ગમે તેટલું બળ વાપર પણ તું શું કરી લેવાનો હતો? તું નહોતો ને ત્યારે દુનિયા હાલતી હતી અને તું નહીં હોય ત્યારે દુનિયા હાલશે. શા સારું ગાડા નીચેના કૂતરાને ઘોડે બહાર ઉપાડી દુખી થાસ તું. તો તું સમજાવ લે હવે શું કરવું? હા, આ મેલડી માનો મેળો માથે આવ્યો છે. રાસની કઈ તૈયારી નથી કરી, ઈ કર. આ વખતે જો ઇનામ બીજો કોઈ લઈ જશે ને તો આપણું નાક મૂળમાંથી વડાઈ જશે. આજે કરવાનું છે એ કરને. એટલે હા, આ વખતે તો જોજે, કોઈએ ન જોઈ હોય એવી રાસ મંડળીઓ આખા મલકમાંથી ભેગી કરી અને રાસની રમઝટ જમાવી દેવી છે. આનંદ કહે કરમાણદા, પણ આનંદ કહે કરમાણદાન, ભય માણ હે ફેર, એક લાખ દેતા નહીં મળે જ રે, અરે એક ત્રાંબિયા નાય તે.
રખડો, કોઈ ઘોડો ને કોઈ પરખડો ને કોઈ રૂપવંતી જનનાર, આય વસર જન હરે સરદિયા રે વતીનો રતન સંસાર.
રાજલ રાજલ ઉભી રે બહુ દોડાવે છે રાજલ રાજલ તું તારું માથું મૂકી પંપાળીને ઊંઘાડી દઉં. હા એવી દી આવશે ખરો કે તારા હાથના ઘડેલા રોટલા હું ખાઉં. મારે ઘર છે, પૈસો છે, જાગીર છે, આબરૂ છે, બધું છે, પણ મારા જેવો દુખિયારો બીજો કોઈ નથી. આમ શું બોલે છે? હું નથી. તું તો છો, પણ ભેંસ ભાગો એ છાસ છાગો એ તારો બાપ માને અને આપણા લગ્ન થાય એ બધી વાતો છે. તારામાં હિંમત હોય તો શું કામ ન થાય? હિંમત? અરે તારા જેવી પાતળડી અને રૂપ રૂપના અંબાર જેવી વહુ મેળવવા માટે મારે રૂવાડે રૂવાડે હિંમત ભરી છે. પણ સ્ત્રી છો, તારા બાપની આબરૂ, કોની મરજાદ, એ બધું વાડે નહીં આવે. તારામાં હિંમત છે તો એક ડગલું આગળ અહીંથી ન જાઉં. તારા પર તો હું વારી ગઈ છું. મારે તારા ઘરના રોટલા ઘડવા છે. તારા ઘરની કાર કોરમટી કરવાના મને કોડ છે. પૈન ભાંગી પડે એટલા સોનાના ઘરેણા પહેરી કોઈ નમાલા જોડે જિંદગી જીવવા કરતા મીઠું ને રોટલો ખાઈ તારા જેવા રંગીલા જુવાન જોડે જિંદગી કાઢવાના મને કોડ છે. મેં તને પ્રેમ કર્યો છે. તો દે કોલ કે જીવતા કે મરતા આપણે ભેળા રહીશું. તો લે, આ એક પ્રેમીનો કોલ છે. બસ. રાજલ વિક્રમભાઈ, છો ઘરમાં? કોણ? એ તમારા સાસરેથી આવું છું. ઓહો હો હો, પધારો 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 ગોર બાપા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કલ્યાણ હો, કલ્યાણ હો. જય શ્રી કૃષ્ણ બેનબા, મજામાં છો ને? જય શ્રી કૃષ્ણ ગોર મહારાજ. ઘરમાં સૌ છોકરા હારી પેટ? હારી પેટ, હારી પેટ. હા, શું આવવું થયું ગોર બાપા? આ તમારા સસરાએ કહેવડાવ્યું છે કે વૈશાખ સુદ સાતમના ચોખ્ખા લગ્ન આવે છે, એટલે કે અખાત ત્રીજના શુભ દિવસે ₹2000 લઈને નક્કી કરી જાજો. નહીતર જો ત્રીજની ચોથ થઈ તો તેજલબાને બીજે પરણાવી દેવામાં આવશે, એમ તમારા સસરાએ કહેવડાવ્યું છે. તમે જે બોલ્યા એ અક્ષરે અક્ષર ઘરના બધા જ માણસોને ભેગા કરીને હું કહી દઈશ. જય શ્રી કૃષ્ણ. કલ્યાણ હો, કલ્યાણ હો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લે તમે તલવારથી મરદથી કોઈથી ન થાય એવું એક કામ તું કરી શકે એવું લાંબો થયો નથી. પણ આજ પણ આ ગોળ ગોળ વાત આપણને સમજાતી નથી.
શું લગ્નનું ટાણું, શું મરવાનું ટાણું? લગ્ન માટે 2000 રૂપિયાની જરૂર છે શેઠ. જો રૂપિયા હોય તો લગ્ન થાય અને નહીતર કન્યા બીજે પરણે એટલે મરવું પડે. હવે સમજાણું શેઠ? એમ ચોખવટ કરીને બોલો તો કાંક સમજાય. આ રૂપિયા શેના ઉપર ધીરવાના છે વિક્રમભાઈ? આ મરદ રાજપૂતના વચન સિવાય મારી પાસે બીજું કાંઈ નથી. પણ વિક્રમભાઈ, મરદાનગીને કઈ રોટલાને બદલે ખવાય છે? માણાના બધાય પગલા રોટલા કમાવાના નથી હોતા. આકાશના થાંભલા નથી. સતીઓના સાત, મરદની મર્દાનગી અને ભક્તોની ભક્તિને ટેકે ઉભો છે. જો બધાય રોટલા વાહે પડ્યા હોત તો મહાવીર સ્વામી, રામચંદ્રજી, સહેજાનંદ, વિવેકાનંદ, મહમ્મદ પૈગંબર, રાણો પ્રતાપ અને શિવાજી સુરવીર ન થયા હોત. હા વિક્રમભાઈ, મારે તો રોકડા રૂપિયા ગણી આપવાના છે, એમને પૈસા નહોતા આપવાના હો. તમારી મર્દાનગી તમારું વચનીમાં છે હું. લો બોલો. જ્યાં સુધી હું તમારા રૂપિયા ચૂકતે ન કરું ત્યાં સુધી હું મારી પરિણીતરને જો હાથ અડાડું તો મારે માથે ચારે હત્યાનું પાપ છે. જે સુખ માટે દુનિયા પરણે છે એ સુખ હું તમારે ત્યાં ગીરવે મૂકું છું શેઠ. આ મરદ બોલે છે, આ રાજપૂત બોલે છે, પણ મરદની મર્દાનગીમાં ભરોસો મૂકવા વાળો આ દુનિયામાં બીજો કોઈ ભામાશા છે? તો લ્યો વિક્રમભાઈ, આ ગીતા ઉપર હાથ મૂકો ને કહો કે જે બોલ્યો છું ઈ પાડીશ અને લઈ જાઓ રૂપિયા. જ્યાં સુધી હું તમારા રૂપિયા ન ચૂકવું ત્યાં સુધી જો હું મારી પરિણીતરને હાથ લગાડું તો મારે માથે ચારે હત્યાનું પાપ છે.
તેજલ, અહીં બેસો. તમને ખબર નથી, તમે મારી જિંદગી છો, તમે મારું સર્વસ્વ છો. અહીં મારી સામે બેસો. હવે સંકોચ મૂકી દો. સમાજના વગડા વિનતા વિનતા માંડ માંડ આ મારી નાની મટુલી સુધી આપણે બે પહોંચ્યા છીએ. હવે કોઈ રોકશે નહીં, કોઈ ટોકશે નહીં. બસ ચાતક અને મેઘના પાણી, ધરતી અને આભ, હું અને તમે. જો તમે નીચે ન બેસો તો તમને આજની રાતના સોગંદ છે. તેજલ, હા, આજ મારે સોનાનો સૂરજ ઉગ્યો છે. વાહ ભગવાન, 10-20 ચંદ્રમાને ભાંગીને ભૂકો કર્યો હોય એવી રૂપની ગાંહડી આજ મારા ઘરમાં મારી વહુ બનીને બેઠી છે. રજપૂતાણી, આ ગરીબ ઘરમાં આવવાનો અફસોસ તો નહીં થાય ને? મારા બાપુએ તમને દુભાવ્યા એની હું માફી માંગુ છું. માફી છે નહીં. તમે લગ્નના સમાચાર મોકલીને તો બુઝાતા દીવડામાં તેલ પૂર્યું છે, કરમાઈ જતા છોડવાને અમૃત છાંટ્યું છે. ઘૂંઘટ ખોલો. મેં સાંભળ્યું છે કે અડધી દુનિયાનું રૂપ તમારામાં છે. એ રૂપનું મને પાન કરાવો, હું રૂવાડે રૂવાડે ઘેન ચડાવું. માં નથી, બાપ નથી, એક આંધળી અને વિધવા બહેન છે. મારું કહી અને માણી શકું, તોરણ કરી શકું, માલિક બની શકું, ગૌરવ ભેર ધરતી ઉપર કદમ રાખી શકું, એવું જે કાંઈ ગણું એ તમે એક જ છો. મારી જિંદગીમાં સુખની પળ કહી શકાય એવી આ એક બહેન વહેલી આવી છે. ઘૂંઘટ ખોલો. ઘૂંઘટ ખોલતા પહેલા કોઈ માગણી છે રજપૂતાણી? તમને મેળવ્યા પછી હવે મને કંઈ મેળવવાનું રહેતું નથી. તમને જે રીતે હેરાન કર્યા છે એ કારણે તો તમારા ચરણોમાં બેસવાનો અધિકાર ન મળે. એને બદલે તમારા હૈયામાં બેસાડી એ કંઈ ઓછું મળ્યું કહેવાય? તમને ગરીબ કેનારી, આખી દુનિયા ગરીબ છે, એટલા તમે અમીર છો. મહારાજાના મહારાજા છો. મહારાણી, તો ઘૂંઘટ ખોલો. કેમ તમે નહીં ખોલો? કેમ, મારાથી કઈ ભૂલ થઈ? તેજલ, હું તને કેવી રીતે સમજાવું? મેં જ મારા હાથ બાંધ્યા છે, નહીં તો અત્યાર સુધીમાં મેં તને મારી બથમાં લઈને ભાંગીને ભૂકો ન કરી નાખ્યો હોત. હું કેટલો નિર્બળ હોઈશ કે મારી બધી તાકાત મેં અજમાવી તો હું તને મારા પલંગ સુધી જ લાવી શક્યો છું. હોઠે આવેલો અમૃતનો પ્યાલો હું પી નથી શકતો. હું તમારા રસ્તામાં ક્યાંય આડે આવીને ઊભી હોઉં તો કહી દઉં, હું રસ્તો ચોખ્ખો કરી દઈશ. તેજલ, હું તો ઊંડા કૂવામાં ઉતર્યો પણ મેં તને મારા ભેગી કૂવામાં ઉતારી એ તો મને આજ ખબર પડી. હું તમારા ભેગી ના હોઉં તો ક્યાં હોઉં? તમે મરદ છો તો હું એ રાજપૂતાણી છું. હમણાં જ તો તમે કહેતા હતા કે હું તમારી જિંદગી છું, તો મને હૈયું ખોલીને વાત કેમ નથી કરતા? એ બધી મથામણ છે નહીં. વાત ચીરવાસી, 2-5 ભાવ સુધી તો તમને અણહારે નહીં જણાવવા દઉં. વાત કીધાનું તમને કોઈ દી પછતાવો નહીં થાય. તો સાંભળો, તમને મેળવવા અને તમારા રૂપનું દર્શન કરવા મેં પૈસા ઉપાડ્યા છે. એ પૈસા ન ભરાય ત્યાં સુધી હું તમને હાથ ન અડાડું એવી મેં પ્રતિજ્ઞા કરી છે. અરે વાહ, રણ છે મારા વહાલા. વાહ તારી મર્દાનગી. મારામાં આટલો બધો વિશ્વાસ મૂકીને મને સતી સીતા કરતા એક વેંત ઉપર બેસાડી છે. મારા જેવી અભૂત બાઈને મેળવવા તમે આવડો મોટો ડુંગર ઉપાડ્યો. અરે વાહ, તમારા ઘરમાં રૂપ. તમને મેળવવા એક નહીં હજી બીજા 10 ડુંગર ઉપાડવા પડે તોય હું ઉપાડું. તો હું એ 10 ભાવ તો તમને હેરી હેરીને જોવામાં કાઢી નાખું. વીજળીના ઝબકારા જેવો આ એક ભાવ તો માળા ફેરવીને કાઢી નખાય. એ
એમાં કઈ મૂંઝાવાનું હોય? ધરતી તો માતા છે. પ્રેમ ભર્યા ચાર હાથ જ્યાં નાખશું ત્યાંથી સાચા મોતીઓની મુઠ્ઠી ભરશું. કાલથી માંડીએ મહેનત કરવા. વાહ રજપૂતાણી, આવડા રૂપની પાછળ આવું મોટું દૈવત ક્યાં છુપાયું હતું? મારા રાખના ઘરમાં આવું મોંઘું રતન હું કેવી રીતે હાચવીશ? મારા દેવ, મને સંસાર માંડીને વાડા સુધી છોકરા જણવા કરતા એક હેતનો તુંકારો દઈને બોલાવશો તોય જિંદગી નીકળી જશે. સ્ત્રી પ્રેમની ભૂખી છે, નજરોના અમૃતની તરસી છે. ચરણ સ્પર્શ તો ભગવાન કરાવશે, તેદી કરીશ. પણ આગેથી તો તમારા ચરણોમાં ઝૂકીને પાવન થાવ. હું તમારા પગલા બહાર પગલું નહીં દઉં. ક્યારેય કઈ માંગીશ નહીં અને શિખામણ દઈશ નહીં. વાહ ભગવાન, મારા જેવી અભૂત પર તારી આવી દયા. મને આવો ભરથાર મળ્યો. વાહ, તારો પાકો રંગ. આ લોડું આજે પારસમણીને અડી ગયું ને સોનું બની ગયું. ચાલો મારા વાલા, સુઈ જાઓ. મંગુ
આવી ગયા તમે? હું તમારા માટે ગરમ પાણી લઈ આવું. હાથ પગ ધોઈ લો. તમે શું કરતા હતા? દુનિયાની બધી વસ્તુઓમાં મને તમે જ દેખાઓ છો. તમારા પ્રેમે મને ઘેરી લીધી છે. હું મારી પાણી બહુ ગરમ છે ને? તમને કેવી રીતે ખબર પડી? મારું તન મન તમારા મય જ સમાઈ ગયું છે. તમે દાજો ને હું નહીં દાજો. મારી તેજાણું મારા ભગવાન, જ્યાં સુધી હું તમારા રૂપિયા ચૂકતે ન કરું ત્યાં સુધી હું મારી પરિણીતરને જો હાથ અડાડું તો મારે માથે 4 હત્યાનું પાપ છે. ફાફડી તેજા, શું થયું? એ તો કઈ નહીં, એ કૂતરો હતો, મને હડકાયો લાગે. સાંભળ્યો? શું છે? ક્યાં જતો હોય એટલે કહી દે. તમારા માટે કપડાં લેવા. નહીં તો તમે જ કહી દો ને. શેઠના રૂપિયા ભરવા જાવ. કેમ હજી નથી ભરવા દેવા? જો જતા હો તો જાઓ, મોડું શીખ કરો. તેજલ, આજ તું કયા કપડા પહેરીશ? બહાર લાવ, જાઓ ને હવે. લાપસી બાપસી રાંધજે, હું આ આવ્યો. વિક્રમ, અરે તું અત્યારે? રામ રામ, તારે કામ પડ્યું છે વિક્રમ. અરે દોસ્ત, આજ 11000 કામ કે ને ભાઈબંધી કરી છે. કઈ છોડ્યું છબે રમે છે. હાલ લે બોલ, શું કામ? મોત ઊભું થયું છે, શું કરવું ખબર નથી પડતી, એટલે તારી પાસે આવ્યો છું. શું છે એ બોલ ને. મારી રાજલને એનો બાપ બીજે પરણા માંગે છે. આજ તો લગ્ન છે વિક્રમ. એમાં આમ ઢીલો પડી હાલ છે. શું કરવું છે એ બોલ. રાજલ વગર હું જીવી નહીં શકું. બસ શું કરવું એ ખબર નથી પડતી. મૂંઝાઈશ નહીં, હું બેઠો છું ને. મને મરવા સિવાય કાંઈ સૂઝતું નથી. શું આમ જરાક ભીમ પડે ત્યાં મરવાની વાતો કરે? નમાલો થઈ જાસ. આમ તો આપના કલાબા તોડી નાખે એવી વાતો કરે. અને જ્યાં જરાક ભીમ પડી ખરું ટાણું આવ્યું એટલે મિયા ફૂસકી. તો શું કરું પણ? અરે શું કરું શું? જઈને ચોટલો ઝાલીને ઢહડિયાય. એ તો મને વિચાર આવ્યો હતો, પણ ત્યાં કેટલા બધા માણસો હોય, મારે એકલાનું કામ નહીં. એટલે તારે મને ભેગો લેવો છે? તું કેમ કરીએ? જો હું કાયમ તારા ટેકે હાલ્યો છું. આજે પણ ટેકો દે ને, તો તું ભેગું આવે ને તો આ કામ આમ થઈ જાય.
તને ખબર છે, જો હું એકલો ગયો તો કાંક ગોટો કરીને ઉભો રહીશ અને ભૂંડો લાગીશ, અને તારે બચાવવા આવવું પડશે. એના કરતા તો એટલે ઉભો રે, રાદલને ઘોડું દોડાવતા ફાવશે? હા ફાવશે. એ તો ભારે ઘોડા દોડવે છે. તું એમ કર, તું ઘરે રહેજે, તારું એ કામ નહીં. હું જ 2 ઘોડા લઈને જઈશ અને એને ઉપાડી આવીશ. તો કઈ અવળું પડ્યું તો? અરે ઈ મોળા ઓહાણ તારા કોણ જાય છે એ તો જો. તારી રાદલ રાતે અહીંયા ગોર મહારાજને બોલાવીને હાજર રહેજે, હું તારા ફેરા ફેરવી દઈશ. વિક્રમ, 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 દોસ્ત, તારો આ અસર ભાવ નહીં ભૂલું. હું જાણું છું, બધું જાણું છું. જા જા, આનંદ કર. તેજા, મેં બધું સાંભળ્યું છે. ગયા ભાવ મેં પાણી પીતી ગાયોને પાછી વાળી હશે. નહીતર કેમ એક દિવસનું મોડું થયું એમાં નારાજ થઈ ગઈ મારી તેજલ? આટલા મહિના નીકળ્યા ને એક દિવસ નહીં નીકળે. જયસિંહ મારો જીગરજાન દોસ્ત છે ને. જોગ નીકળે પણ કોઈ વખત એક ગાડી પણ ન નીકળે. હા, તમે બાયડી થાવ તો તમને ખબર પડે. ભલે આવતે બહુ હું બહુ થઈ છે ને તું મારો વર થજે. હો, હા હા, ઠેકડી સૂજે ને તમને. તું આવ્યો? ના, એ તો હું છું. તમારા ભાઈબંધ નો આવ્યા? જો તું તૈયાર હો તો હું તને લેવા આવ્યો છું. પણ બહાર કેટલા બધા માણસ. એ તારે નથી જોવાનું, હું બેઠો છું ને. તમારા ભાઈબંધ કેમ ન આવ્યા? એ વાત પછી કરજે. તારે આવવું છે કે નહીં વિચારવાનો વખત નથી. હો, મને એવું કોઈ દી મેળું તો નહીં મારે ને કે હું ક્યાં તેડવા આવે તો. એને તો મને મોકલ્યો છે. જો તું તૈયાર હો તો હાલ, હું અત્યારે ને અત્યારે જયસિંહ તારા ફેરા ફેરવી દઉં. તારા વગર એ જીવી નહીં શકે. જો નહીં આવે તો મારે જઈ અને જયસિંહને અગ્નિદા દેવાનો રહેશે. હાલો, હું તૈયાર છું. અહીંથી જવું છે કે બધાની વચ્ચેથી? તમે જ્યાંથી લઈ જાઓ ત્યાંથી. જે તમારો રસ્તો એ મારો રસ્તો. તો હાલ. મને કોઈ ખંતાડી દો, મને કોઈ ઉપાડ જાય તો. તને કોઈ ઉપાડે નહીં. તારી માએ તને 9 મહિના ઉપાડી. તારી માને ધન છે, બાકી તને કોઈ ઉપાડે નહીં. જોજે હું જઈશ નહીં. આ ગમણમાં પૂળા નીચે હુઈ જા. જોજે હલતો નહીં. હો, ખૂબ સુખી થાવ. પણ આ રાજલને કોઈ દી હેરાન કરતો નહીં. હો, યાદ રાખજે. ને તો મારા જેવો કોઈ ભૂંડો ભર્યો નથી. અરે તું જોજો તો ખરો, મને કેવા લાડ લડાવું છું. આને તો તારે જ હાચવવો પડશે. હો, ક્યારેક રાજા ભોજ અને ક્યારેક ગાંગો તેલી. જો આને હું લઈ આવ્યો છું અને હું તને હોપું છું, ભલામણ કરું છું. મને કોઈ દી ભૂંડો ન લગાડતો. હા વિક્રમ, તું ને હોત તો આ ભૂમાં મળી ન શકત. એટલા બધું સમજી જા. અમારા માટે તું ભગવાન છે. તારા ખાતે મારા ચામડીના જોડા સીવડાવું તો પણ ઓછા છે ભાઈ. જોડા મારને જ જાણે જોડા જ સીવડાવ્યા છે. જાઓ 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 જાઓ, જિંદગી જમાવી દો. હવે જિંદગી જમાવી દો. જમાવી દો ને. તમારી વચ્ચે કેમ કોઈના સોગંદ ઉભા છે? એ સોગંદ તમે શું કીધું? ના ના, એ કાંઈ નહીં, કાંઈ નહીં, કાંઈ નહીં. હો, તમે તાર જાઓ જાઓ જાઓ, જિંદગી જમાવી દો. હાશ, નહીતર મને ફાળ પડી ગઈ હતી કે હોઠે આવેલો પ્યાલો જ ઉઠવાઈ જશે. સારા પ્રતાપ વિક્રમના કે આપણે બે ભેગા થઈ ગયા. હા, નહીં તો તારા વગર હું જીવી ન શકત. હવે તો એવું જીવન જીવશું કે દુનિયા પણ જોઈ લે. વિક્રમને કહેવું પડે કે આનું નામ પ્રેમ કર્યો કહેવાય. હવે તમારા વાલા, બસ તમારો પ્રેમ ને મારું ઘર ભલું ને હું ભલી. મારે બીજું કઈ નથી જોઈતું. તારો પ્રેમ તે જ મને માણસ બનાવ્યો. મારી જિંદગી ભરી ભરી થઈ ગઈ.
વિક્રમ, વિક્રમ દોસ્ત, તારું ખૂબ સારું થજો, ખૂબ સારું થજો. મારી રાજન, મારી રાજન, રાજન. તેજલ, તમે જાગો છો ને? મારો વાલો ભગવાને જુગતી કરી જાણે છો. ભર્યા સરોવરને માથે તરસ્યા બેહાડ્યા. સોગંદનું બોલીને મેં તમને માઠું લગાડ્યું એ હું જાણું છું, પણ તમે ઢીલા ન પડશો. તમને મારા સામે શેઠના પૈસા ભરાઈ જાય પછી આપણને શું દુઃખ છે? તેજલ, મેં તમને કેટલા દુઃખી કર્યા છે. ઓલા બે પરણીને એને ઘેર ગયા અને આપણે અહીંયા આમ તરફડવું. તો શું થાય? તમને રાજપૂત મટાડી દઉં, હું રજપૂતાણી મટી જાઉં, તમારી મર્દાનગી છોડાવું, આજ સુધીના તપ પર પાણી ફેરવું. મને તમારી મર્દાનગીનું ઘેન ચડ્યું છે. તમને હેરી હેરીને જોવામાં તો હું જીવ છું. હું માણસ જાત છું ને. કેટલી વખત પ્રતિજ્ઞાને કોળીને પી જવાનું મને મન થયું હતું, પણ તમે મને હિંમત દીધી છે. તમારે જોરે હું ટકી રહ્યો છું. તમારું તપ કઈ જેવું તેવું ન કહેવાય. મારા વિક્રમ, મેઘરાજા વરસે તો જ નદી ગાંડી થાય અને દોડે, નહીતર પણ હંકોડીને સૂઈ રહે. ભૂંડળની જિંદગી કરતા તમારા જેવા મરદના પડછાએ મને જિંદગી વાલી લાગે છે. વેદનાઓ બધી તમે સહન કરો ને મને લાડ લડાવીને અડધા અડધા થઈ જાઓ. એ શું મને ખબર નથી પડતી? તમારો પડછાયું અડી ગયું છે તોય હું પાવન થઈ ગઈ છું. હું બહુ બોલબોલ કરું છું ને, કેમ તમે કઈ બોલતા નથી? હે, તમે બોલવાનું ચાલુ જ રાખો ને. જેમ જેમ બોલતા જાઓ છો વધારે ને વધારે રોડા લાગતા જાઓ છો. લ્યો, જાઓ હવે જાઓ. દુનિયા ના જાણે તો કઈ નહીં. ભગવાનની ચોપડે તો લખાશે ને કે એક મરદ હતો જેણે આવવાય સોગંદ લીધા હતા અને પાડ્યા હતા. પતિનું માથું ખોળામાં લઈ અને સતી થવું હોય તો સહેલું છે. એક ભડકો અને વાત પૂરી. પણ આમ પરિણ્યા છતાં આ હાલતમાં રહી અને એક ધારો રોજ ભડકે જ બયા કરવું એ કેટલું અઘરું છે એ હું શું નથી જાણતો? ચાલો, વાત તો બહુ થઈ ગયા, હવે સુઈ જાઓ. અંધારી ઘનઘોર રાત છે વાડા ઓરડા રે. અંધારી ઘનઘોર રાત છે વાડા ઓરડા રે. હું તમને પૂછું વિહુ ભાકે બહુ કે દી આવશે રે. હું તમને પૂછું વિહુ ભાકે બહુ કે દી આવશે રે. આવશે આજ ને કાલ કે વાડા વાગશે રે. તેજલ, આજ તો હું પૈસા ભરીને જ આવીશ. શેઠે જાણશે કે ના મરદના દીકરા પાક્યા હતા. આજ આ રાતની યાદમાં તેજલ, હું તારા માટે એવું શું લઈ આવું કે મને સંતોષ થાય અને તું ખુશ ખુશ થઈ જા? હે, મને કાંઈ જોઈતું નથી. તમે ઘેર પાછા આવી જાઓ એટલે મારું બધું આવી ગયું. સાચું કે હું એવી વસ્તુ લઈ આવવાનો છું કે તું મને યાદ કરી દઈશ. જોજે. તો હું જાઉં. આજ ક્યાંય બહાર નથી જવાનું. હો, હું હમણાં આવ્યો. બહાર ક્યાંથી જાય? બે દી તો મને શણગાર સજવામાં જોશે. તમે આવો ત્યારે જોજો ને હું એવી સંતાઈ જાઉં કે તમને જડું જ નહીં. તેજબા, વહુ, બેટા હું હમણાં આવી. એ હો બેન.
નથી કે મને કૂતરો કીધો છો કા હડકાયો કા 1000 વાર કૂતરો. તો તું મને ધક્કો મારસ કા તારે જીવવું હોય તો બહાર નીકળી જા, નહીતર હું તારું લોહી પી જઈશ. તું મારું લોહી પી જશે કા અરે છઠ નીચે છોડી દે. માની જા, હું તારો દાસ બનીને રહીશ. તારો મોત આવ્યો લાગે છે. તારે મા બેન છે કે નહીં? હા બેન, કા છોડી દે, છોડી દે. હું નહોતો કેતો કહું છું, હવે મરાઈ જવા રાખીએ. અરે એ તો જવા દે, જો વિક્રમ આવ્યો ને તો પેલા આપણા કટકા કરી નાખે. તો આને ઉપાડ ને ઘટ, આ જીવતી લાગે. ઉપાડ ઓય રે ઓય રે ઓય રે ઓય. એ મારી પદમણી, આ શું થયું? મને વાત કર, શું બન્યું? હું ધરતી ઉજ્જડ કરી નાખું. બોલ, મને શું થયું? દરબાર યરુબા મને મારવા. હે? કોંબા, મારા ઘર ઉપર નજર, સીધી બોર્ડમાં હાથ. હું તારા રાય રાયચોના ટુકડા ન કરી નાખું તો મને યાદ કરજે. મારું સાંભળો, મારું સાંભળો, પાછા વળો. તમને મારા સોગંદ. પૈસા ભરાણા? હા. તો અહીંયા એક વખત પેટ ભરીને મને ગળે લગાડી લો. મંજાવમાં એ પાપીને ઓય ઓય, આ તરવાર કામ નો આવી. મારી વેરણ થઈ, મારી વેરણ થઈ. બેન, હું લોટાઈ ગયો. હું બહુ હોશિયારો થઈ ગયો. મને રણમાં રાત રાખ્યો. મારા ઊંચે આવ્યો ત્યાં હું ચૂંટવાઈ ગયો. હે ભગવાન, તે શું કર્યું? हे हंसा राजा रे हंसा राजा रे जा
હે ભગવાન, ઘરની તો દશા થઈ છે. ભાઈ હવે તું ધ્યાન દેતો જા. આ ખેત બગડે છે અને મારો જીવ બળે છે. બાયડી વાહે કે મરાય નહીં. મરાણો નથી જ અફસોસ છે જશાંત. હવે સાંભળો છો, જરા બાકસ લાવજો. અરે રે, જૂની કેવા હાલ કર્યા છે. મારો તો જીવ કહીએ કહીએ કપાય છે. વિક્રમ, મારી વાત માન. હું તને એક વાત કહેવા માટે આવ્યો છું. તું બીજા લગ્ન કરી લે. હું એક કન્યા. શું તું જેમ ફાવે તેમ બોકવા માંડ્યો? જરા વિચાર તો કર. તને બાયડીને શું ખબર પડે? એને ખાસ સામું તો જો, એના પર આ મીઠું ભભરાવાય. રામ રામ વિક્રમભાઈ. રામ શેઠ રામ. યશનભાઈ, સારું થયું તમે છો. મને એ વાતમાં ટેકો મળશે. વિક્રમભાઈ, સંસારની ઘટમાળ છે, હાયલા કરે. હું એને એ જ સમજાવું છું. હું બધું સમજુ છું શેઠ, પણ હૈયો હાથ નથી રહેતો. હું હાવ લૂંટાઈ ગયો. એક જો આ આંધળી બેન ન હોત ને તો હું એને ડગલે ડગલે હલીને ભેગો થઈ જાત. બહુ છે તો પડી ગયું શેઠ. થશે. હવે શાંતિ રાખો. ઓલું કીધું છે ને, વાડી વનરાઈ ખમે અને ધરતી ખુંદા ખમે. ઠોર વેઠે ભૂખ અને માણસ વેઠે દુઃખ. પણ શેઠ, આ તો વળીઓમાં ખીલા પડ્યા. હું ઊભો ચિરાઈ ગયો. વિક્રમભાઈ, તમને આમ છૂટતા જોવાના રહેશે તો મને જીવવું ભારે થઈ પડશે. મારી તો ઊંઘ હરામ થઈ ગઈ છે. મારી એક વાત માનો, બધો ખર્ચો હું ભોગવીશ. પાછળ લગ્ન કરી લ્યો. હું એ જ કહું છું શેઠ. શું બોલ્યા તમે? તમે મારું માથું બાંધ્યું હોત ને તો મને એટલું ન લાગે. પણ તમે દુનિયાના સમજુ માણસ થઈને મને આ સમજાવવા આવ્યા છો? ડાયા, જો તમે મને આ સમજાવો તો મારા ઘરમાંથી બહાર નીકળો. મારે તમારું મોઢું નથી જોવું. આનું તો ફટકી ગયું છે. ફટકી તો તમારા બધાનું ગયું છે. એને તો સાચો પ્રેમ હતો. એને તમારી બીજા લગ્નની વાત મીઠું ભભરાવા જેવી જ લાગે ને. પણ એમાં નવું શું છે? દુનિયામાં બધા રંડા છે ને ફરી પાને છે. પણ એમાં તને શેનો ભટકો લાગ્યો? જોડો ફાટે ને બાયડી મરે, બે હરખા. આને તો તેજલ મરી એટલે દુનિયા આખી મરી ગઈ. આદમી તો વાસનાના ભમરા હોય છે. લાખો માના જેવો કોક સાચો પ્રેમી જન્મે છે. ઈ જ પ્રેમ કરે છે અને અમે શું જખ મારીએ છીએ? સાચો પ્રેમી. જો હું તને કહી દઉં, જ્યારે હવે ત્યારે તું વખાણ કર કરસ એ મને જરાય ગમતું નથી. મારો જો મગજ જાશે તો પછી. આમ આડું આડું કેમ બોલે છે? આમાં તારો મગજ જાય એમ મેં તને શું કીધું? મને નથી સંભળાતું. કોને સંભળાવે છે બધું? તને એને એટલી બધી દયા છે નહીં આવે છે? મુખ ને લપ તું કહે આચું. પારકો કજી આમ ઘરમાં નથી ખુશો. એની બૈરી મરી ગઈ છે, મરી ગઈ છે. એની જિંદગી શું તું જીવી રહીશ? હે બાણું ભાંગ્યું હોય તો અરે એને રેવણ દઈને રાખીએ. પણ કાળા હે ઓલા કાળા ફટાકો અરે રે એનો સાંધુ ન મળે સુરના. પણ કાપડ ફાટ્યું હોય તો
અરે એને તાણો લઈને તું નાવીએ હે પણ કાળા ફાટાકો અરે રે એનો સાંધો ન મળે સૂરના હે ડુંગર ઉપર દવ બળે અરે રે એનો ખન ખન જરે જંગાર પણ જાકે जाके हड़े हल गजी अरे रे ताका बुरा हवा है साजन जिंदगी प्यार की अरे रही कलेज लाग पण जैसे जैसे धुनी अतीत की अरे रे जब खोलो तब आग पण लकड़े लकड़े जलकर कोलसा भई अरे रे कोलसा जल भई राख पण मैं तो पापी ऐसा जला अरे रे न भई कोलसान राख है कागा सब तन खाइयो अरे चून चून खाइयो मांस पण दोयकिया मत खाइयो अरे मोहे पियो मिलन की आश मोहे पियो मिलन की आश બેન ક્યાં સુધી હવે આમ થીગડા દેશું? કાં? જો મારું માન તો મને એક વિચાર આવ્યો છે. બોલ ને. તારે આંખ્યું નથી એટલે તારો ભાવ બગડ્યો છે, મારે આંખ્યું છે એટલે મારો ભાવ બગડ્યો છે. હાલને જાત્રા કરીને ગંગાજીને કિનારે બહેન ભાવ સુધારી લઈ. બેન મને એમ કે તે કઈ લગ્નનું વિચાર્યું હશે. હા, ભૂંજેલો દાણો વાવો તો હવે ઉગ્યા નહીં, આ ખેતર હવે ફરીને હરિયાળા થાય નહીં. મારું માનને બે હાલના સંસારમાં લાલબાઈ મૂકી અને નીકળી જાય. આમ ઘાટ ઘાટના ઠેબા ખાવાથી જિંદગી નહીં નીકળે વીરા. હા બેન, આવડું મોટું ડુંગર જેવડું ઠેબું ખાધું, હવે નાના ઠેબાને કોણ ગણવા બેઠું છે? તારો શું મત છે? શું વિચાર કરસ બેન? આટલા વરામાં મેં તને કોઈ દી કાંઈ કીધું છે? મન તો માકડું છે, વિજોગ ને વૈરાગમાં ફેર છે વીરા. સંસારની માયા કેળો ન મૂકી, ભલા ઋષિ મુનિએ પેટ ભરીને ભૂંડા લાગ્યા છે. મારું માન તો બીજા લગ્ન કરી લે વીરા. બેન તું એવું બોલે? મારું અંતર બળી ખાખ થઈ ગયો છે. ખારા પાટમાં હવે ફૂલ નહીં ખીલે.
ચાતક હવે બીજા પાણી નહીં પીએ. તારી મરજી બાપ, બાકી હું તો આંધળીને અભૂત છું. એમાં મને ભાને શું હોય, પણ તને તારી વહુના રૂપનો ઝેર ચડ્યું છે. તારી વાસના હજી તરસી છે. ચૂડી અને ચુંદડીનો બાંધ્યો ભમરો કોઈ દી આજ સુધી મહાત્મા જોગંદર નથી થયો. પીંગળાનો બાંધ્યો નહીં, પણ તરછોડો ભરતરી બાવો થયો હતો. મનના માયલા ખૂણામાંથી જે દી મેનકા ઊભી થાય છે, તે દી વિશ્વામિત્રને ચિત્રા ફળાવે છે. બેન, હું ક્યાં ભગવા પહેરવાનું કહું છું? નિંભાળો હજી કાચો છે ભાઈ. એમાંથી કાચો ઘડો લઈને ભવસાગર નો તરાય. તલવાર ગમે એટલી ધારદાર હોય, પણ એનાથી પાણી નથી કપાતું વીરા. બાકી જેવી તારી મરજી. બાકી તું કે ત્યાં તારી હારે હાલી નીકળવા તૈયાર છું હો. તેજલ, બધું સાંભળસ? બેન, હું તને કેવી રીતે સમજાવું? ભરતરી અને વિશ્વામિત્ર તો ધરાઈને બેઠા હતા. કે મારી કોઈ સોગંદ ખાઈ અને ભર્યા સરોવરને માથે તરસ્યા બેઠા હતા. અને ચિત્રા ફાડવા પડશે તો આવડી મોટી ગંગા પડી છે, હું પડતો મૂકી. જયસિંહ મજામાં છે ને? એ તો બે દીનું કહીને ગયા છે, આજે 5 દી થયા. આજ તો હવે આવવા જોઈએ. લે હાલો ઘેર. ફરી કોક દી જયસિંહ ઘરે હશે ને ત્યારે હું આવીશ. અહીં સુધી આવ્યા છો ને મારે ઘેર નહીં આવો? જયસિંહ ઘરે ન હોય અને મને ન ફાવે. તમારે મને એમનો ઠપકો ખવડાવો છે. આજ તો રોટલો ખાધા વિના જવા જ નહીં મારે દઉં. ઉતાવળનું કામ છે. હું સમજુ છું. એ ઘેરના જ એટલે તમે નથી આવતા. તમે કોઈ દી મારા હાથનો રોટલો નથી ખાધો. આજ તો જવા જ નહીં દઉં ને જાઓ તો મને મરતી ભાળો. નહીં નહીં, મને સોગંદ નહીં જો. તો પછી હાલો, હું બેડું લઈને આવો ત્યાં તમે ઘેર પહોંચો. નહીં નહીં નહીં, બસ હવે નહીં, હવે નહીં. તમે તમારું કામ કરજો, હું ખાઈ લઈશ. એ ઘેરના જ એને તમને ભાર લાગે છે ને? ના ના, એમાં ભાર શાનો લાગે? તમારા ભાઈબંધ તો ઘેર આવી સીધો કજ્યો જ માનશે કે મારા દોસ્તને કેમ રોક્યો નહીં. એ તો ભોળો ભદ્રિક સાવ નાના બાળક જેવો છે. તને સુખી કરે એટલે બસ. આ બધો પ્રતાપ તો તમારો છે. તમારા તમે પગ ધોઈને પૂછીએ. ના ના ના, મને પાપમાં પાડોમાં. એમાં મેં શું કર્યું છે? તમારા ભાગ હવળા. અરે બળ્યું અમારું હવળું ભાગ. તમને જોઉં છું તે મારું તો અંતર વલોવાઈ જાય છે. તેજલ જીવતી હતી ત્યારના તમે ક્યાં ને ક્યાં આ હાલ. ઠીક, ત્યારે હું હાલું. આવી ગયો દીકરો જયસિંહ, આવી ગયો. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. હારું કર્યું ભઈલા, હો હારું કર્યું. કેટલા દી હાટું થઈને ગયો તો? આ જાજા દી હાટું થઈને ગામત્રે જાય ને તો જરા દીકરા કોકને ભલામણ કરતા જાય. આ ઘરમાં જુવાન વહુ એકલી હોય, કોક દીની અમને ગઈ જાવ ને કાળી ઢીલી લાગી જાય એટલે દીકરા જો કીધું હોય ને તો જરા ખબર રહે ને કે કોણ આવ્યું તું, કોણ ગયું તું. હરિઓમ હરિઓમ. કોઈ આવ્યું તું? હવે શી ખબર ભાઈ કોણ હશે.
હું તો કોકની પંચાયતમાં પડું જ નહીં ને કે કેટલા દીથી આવ્યો તો અને કોણ છે ને મને એવી ટેવ નહીં ભાઈ હો. કોઈ હગામાંથી હશે. હા, કોક હાચનું હગું જ હશે ને ભાઈ. ઈવીના કઈ આંખોમાંથી ડળક ડળક આહુડા પડી જતા હશે અને આમ તગર તગર જોતી જોતી ટીંગાઈ રહેતી બચાડી. જા ભઈલા જા, તારી વહુ રાહ જોતી હશે બચાડી. તું કોણ? જો ને ભાઈ, મેં કીધું ને તને એકવાર કે એવું કઈ કેવા પૂછવાની મને ટેવ જ નહીં ને. ના ના, હું ક્યાં નવરી છું બારગી પંચાયત કરવા. મારો વાલીડો મને પૂછે, એ જઈને તારી હગલીને પૂછ ને. હાશ, આવી ગયા ને. કેટલી ચિંતા થતી હતી. લો, કોણ મહેમાન હતું? એ તો વિક્રમ આવ્યા હતા. વિક્રમ? તે રોક્યો નહીં? મેં તો હાથ વાતીને કેટલીય તાણ કરી પણ રોકાણે જ નહીં ને. ઝૂરી ઝૂરીને મરી જશે પણ બીજા લગન વગન કરે એવું લાગ્યું નહીં હો. એમ તે બધું પૂછીને પાકું કર્યું છે ને? હું તો કહેતી હતી જ, પણ તમે બધા લાગ્યા હતા પરાણ પરાણ. કોક હાચનું હગું જ હશે ને ભાઈ. ઈવીના કઈ આંખોમાંથી ડળક ડળક આહુડા પડી જતા હશે. વાહ વિક્રમ, શું છે? શું છે શું? આ ઢોલિયો 3 જણનો ભાર નહીં ઝીલે. ત્રીજું કોણ? હજુ મને પૂછે છે? જેનું નામ તો સપના પણ મુક્તિ નથી કે તારો સાંઢ વિક્રમ. આ તો શું બોલે છે? તને જો ત્યાંના સપના આવતા હોય તો અહીંયા સિદ્ધ પડી છે. આવું ન બોલાય. તારાથી બધું થાય અને ફાવે એમ કરાય કાં? પણ મેં શું કર્યું? પછી મને પૂછે છે? એ સાંઢને ઘરમાં ઘાલીને હેત પીતે ખવડાવે છે ને? પણ એ તો તારો દોસ્ત છે. મારો દોસ્ત છે પણ તારો શું થાય કે ને? અરે રે ભગવાન, આ હું શું સાંભળું છું? રહેવા દે, તને આ નથી શોભતું. એને ઘરમાં ઘાલ્યો ઈ તને શોભતું તું કાં? રહેવા દે, તારે પાપ લાગશે. વિક્રમ તો દેવ માણસ છે. હવે ઢોંગ મૂક ઢોંગ, ક્યાં સુધી તારે મને છેતરવો છે? હું તને કેમ સમજાવું મારા ભગવાન? તો આને ઢોંગ કહે છે. હા, 1000 વાર ઢોંગ. પાયડીની જાત કોઈ થઈ નથી ને થશે નહીં. આવું કે તો તારી જીભ કેમ ઉભરે છે? કેમ? સાચું સાંભળવું નથી ગમતું? રહેવા દે. હું તરત પગે પડું. જાત દોડે નહીં. તારાથી દૂર હું ક્યાં જાઉં? જે તને લાડ લડાવે એમાં ત્યાં જા. મને આવા ઓર્ડરમાં મારા વાલા, હું તને કેમ સમજાવું? હવે સતી પણ છોડ. હું કઈ નાનો પીગલો નથી. તારે પગે પડું, તારી માફી માંગુ. બીજું હું શું કરું? બીજું શું કરું? નીકળ બારેથી. તું કોકને ઘરમાં ઘાલતી જા, પગે પડતી જા અને હું તને માફ કરતો જો એમ. આવડું મોટું કલક લઈને હું ક્યાં જાઉં? મને મારી માં. તારે સિદ્ધને મરવું જોઈએ. તને લાડ લડાવવાનો છે ને? જા. ભર્યા માંડવામાંથી નીકળી તેથી આવી ખબર હોય તો પાને ઢાંકીને બાપને ઘેર બેસી રહેત ને. મને ક્યાં ખબર હતી કે તું આવીને આ ચરિત્ર દેખાડવાની છો. તને જો એટલો વાલો હતો તો મને સિદ્ધે ફસાવ્યો. રહેવા દે જયસિંહ, રહેવા દે. તારે નાગર નથી બનવું, તને સ્ત્રી જ રહેવા દે. નહીં તો તું શું કરી લઈશ? કહું છું નીકળ બારેથી. મારે તારું મોડું છે. મને ગાળ આપીને કાઢમાં જો તું તારા ઘરના ખૂણામાં તારો ટુકડો ખાઈને પડી રહી, પણ મને કલક લગાડીને કાઢમાં હું તને કોળો વાપરું છું. હું તને પગે લાગુ છું. કહું છું નીકળ બારેથી. નીકળ બહાર. નીકળ બારેથી. આ કોડલો છે. આ તો દરિયો તરસે થયો. પાછી હજી સત્ય પૂછવી થશે. નીકળ બહાર. મારે નથી જવું. આ ઓડીને મારે નથી જવું. ધણીને કાઢીને કોઈ ન સંગરે. તું તેલની કઢાઈ ઉગા, હું કડકડતા તેલમાં મારા હાથ મોળું. મારા પારખા લઈ લે પણ મને ખબર નહીં. પારખા સત્યના હોય તારા જેવી સમજા કોઈટાના નહીં. ચૂપ કર જયસિંહ. હવે તો હદ થાય છે. તું મને ચૂપ થવાનું કહીશ. નીકળ બહાર. મને શું તું નમાનો મળી? અરે વાહ! અરે માર, આજે માર. તારે મને કાઢવી છે ને? બચાવ છું.
સાચી વાત સાંભળી લે. વિક્રમ તારા કરતા 1000 ગણો બહાદુર છે એની તને ઈર્ષ્યા આવે છે. જેથી મને બીજે પરણાવતા હતા તેથી તારી બહાદુરી ક્યાં ગઈ હતી? પણ મેં તો તને પ્રેમ કર્યો. તારી વાતના મેં પ્રેમ માની લીધો હતો. પણ સિંહણનું દૂધ તો સોનાની વાટકી મારે. લક્ષ્મી મેળવતા પહેલા એ રૂડી પથારીમાં શું પડે? સતી સ્ત્રી તો મરદના જ પડખામાં સમાય છે. તારા જેવા ના મરદ એનો ભાર લાગે. મારું બધું જ લૂંટીને મને જાતા દે છે. મારું શિયાળ લૂંટ્યો. આજ હવે કાળી ઢીલી ચોટાડીને મને ઓછાળી બનાવીને ઘરની બહાર કાઢે છે. પણ હું ક્યાં જાઉં? જા વિક્રમ ને ત્યાં જા. જા વિક્રમ ને જા. લે આ તારા પ્રેમનો બદલો. મારા પ્રેમનો દરિયો હારી ગયો ને તારા પ્રેમનો ટીપું જીતી ગયું. ઓહો, બાયડીની જાત આટલી નિરાધાર હશે એ તો મને આજ ખબર પડી. તારી સાથે તન મન જોડ્યું એટલે શું બીજા કોઈ મહાન હોય ને મહાન ન કહું? તારા સિવાય દુનિયામાં બીજા કોઈને મહાન માનવાનો હક નથી. તે મને ખોટા કહી મને માર્યો. મને ધક્કા મારીને બહાર કાઢી. પણ હવે તું જો દુનિયા મને મારે છે કે પણ હું વિક્રમને ઘરે જ રહીશ. તને ઈર્ષ્યાની હાથમાં ચલાવીશ. મારીને પડતો કરી દઈશ. ત્રીજાથી આપવાનો બદલો હું એકલી લઈશ. અરે મને તો આવશે. હું વિક્રમને ઘરે જાઉં છું. હું વિક્રમને ઘરે જાઉં છું. અરે તમે અત્યારે? હા, મેળાની બારી આવી છું. તમારા મરદનો આશરો લેવા આવી છું. મારી મર્દાનગીમાં ભરોસો હોય તો અંદર આવતા. મને અંદર બોલાવવી એટલે મોતને બોલાવી સમજજો. બળતી સગડી છું. હા, મરદ બોલે છે. અંદર આવો. હું કોના ભોળે દેખાડીશ? રોવાથી રસ્તો નહીં નીકળે. શું બન્યું એ મને વાત કરો. મેં તમને ખાવા રોક્યા. એમાં એના મનમાં વહેલું દૂધ ભરાડું. ના કહેવાના એક કઈ મને ધકાવીને ઘરમાંથી કાઢી મૂકી. પણ એને કીધું શું? મારી જોડે વેણ નહીં ઉપાડી શકે. મને કે જા વિક્રમને ઘરમાં. શમશાનમાંથી મારી તેજલની ચિતામાંથી રાખ ચોળીને નીકળ્યો છું. મારું નામ દઈને તારી પરણેતરને આળો ઢાળસ. મારી જાત્રા અટકાવી તારી આટલી ફાટ. મારી માળા મુકાવી અને તારે તરવાર ઉપડાવવી જ છે. જેસી ના, અત્યારે ન જાઓ. અરે નથી શું જાવું. મારા કાળજાના કટકા જેવો ભાઈબંધ એની જોવું હારે મારું નામ દે. મારી પરણેતરના મરદા માથે મેં નિયમ લીધા હોય ને મારે ચારિત્ર માથે કોઈ ઘા કરે અને હું બેઠો રહું તો મારી પરણેતરનું મેં મોત લજાવ્યું કહેવાય. એ ન જાઓ. બાટામાં ઘી હોમાશે. અરે ઘી શું હોમાશે? રાય રાય જેવડા ટુકડા કરીને એના લોહીથી મારી પરણેતરનો પાળીઓનો રંગુ તેદી મારી જણનારીમાં ફેર હતો એમ કહેજે. વિક્રમ, હું તારો મરદનો આશરો લેવા આવી છું. હું ચૂપચાપ બેહી રહું તો તારી ને મારી ઘરે ઘરે વાતો મંડાશે. તું તો બે આહુડા પાડીને બેહી રહીશ. હું શું દુનિયાને મોટું દેખાડી? ના, નથી જાઉં. નથી જાઉં. જો એક ડગલો આગળ દે તો તારી મરેલી વહુ તેજલના સોગન. મેં બધાએ આ શું માંગ્યું? મેં પ્રતિજ્ઞા કરી અને મારું હૈયું બંધાણું. તેજલો દુશ્મનને મારી અને મારા હાથ બાંધ્યા. મને તરવાર ઉપાડવાનું ટાણું ન રહેવા દીધું. આજ મેં બીજી વખત તરવાર ઉપાડી ત્યારે તે મારા હાથ બાંધ્યા. મારા પ્રેમ અને મર્દાનગીને સીધા ગુંગળાવીને મારા. ભગવાન, તારે મને શું પાઠ ભણાવવા છે? કા વાડી ન જવું? કા હોબો ચડાવીને બેઠો? વહુ ઘરમાં કેમ નથી દેખાતા? પિયર ગયા છે? હા. આ ગામના લોકો અમથા ચોળીને ચીકણું કરે લે નવરીના. શું ચીકણું?
આ તારા હમ મેં તો ઘણું સમજાવ્યા હતા કે જેસંગ કોઈની વહુને ઘરની બહાર કાઢી મેલે જ નહીં. એને તો વહુ વાળે બહુ મોટો મનમેળ છે. તો એ ધરાળ કહે કે ના કાઢી જ મેલી છે. તો પછી એમાં આપણે શું કરીએ? આ ગામને મોઢે થોડા જ ગયા બાંધવા જવાય છે. કેમ બોલતો નથી? મારી વાત ખોટી છે? હે ખોટી છે? હાચી હાચી. હાજી છે ને એમ તઈએ. તું ભલે નો કે પણ કાગ તો હશે જ. હોય હોય આ ઘર હોય તો બે ભાણા ખોખડે ખરા. એમાં હું એ બસાડી ગરીબ ગા જેવી છે. ક્યાં જાહે? માવતર તો હંગરે એમ નથી. કેટલા દી થયા? તમને હારેથી કાઢી મેલે કેટલા વર્ષ થયા? મેરમુઆ મને કોણ કાઢી મેલતું તું? હું તો મારી મેળે જ હાલી આવી છું. અને કેટલાના ઘર ભાંગ્યા? મુઆ લાગતોય નથી ને ગાજે છે. એ જેના ઘર ભાંગ્યા હશે ને ઈ એના પાપે ભાંગ્યા હશે. સમજી ગયો ને? જો જયસિંગા આ તો મારો જીવ બળે છે ને એટલે કહું છું. પાછો ગાલાવેલી નો થાતો નહીં અને હરક પદુડો થઈને પદક પદક કરતો વહુને તેડવા જાતો નહીં. ભલે ઠોઠા ખાતી આ ફૂડી જીદી દૂર થઈ જાય. ના ના બાકી મારે ક્યાં પારકી પંચાયત કરવા માટે નવરી ગયા છું. ના ના પણ તમે શું કહો છો એ માવજીભાઈ? આ આપણે તો આપણા જ ભાડાની માખી ઉડાડાય ને. પણ હું ક્યાં પારકી પંચાયત કરવા નવરી છું? હે નાના માજી તમારો સ્વભાવ તો હું જાણું. આ વાહેથી તો મોટા રાજાની વાતો થાય પણ તમને મોઢે ચડીને કોઈ થોડું કહેવાનું છે કે જ્યાં તમારા પગલા પડે ને ત્યાં ખડે ઉગતું નથી. લે મને તો એવી ટેવ જ નહીં ને. આ આપણે તો આપણું ઘર ભલું ને આપણે ભલા. મને કોઈની આઘા પાછી ગમે જ નહીં ને. પણ ના ના હું ક્યાં પારકી પંચાયત કરવા નવરી છું? હે ખરી વાત હો માસી. આખા ગામના લોકો કહે છે હો હું કહે કે મહાભારતની લડાઈમાં તમે હતા અને કહે છે કે રાવણને તમે જ ચડાવેલો. ક્યાં? ઈ તો રાવણ જાણે. તો ઠીક. અરે પણ આમને હું માનો, જો હિટલરે તેડાયો હોત તો બોલી બોલીને જીતાડત. આમની ખોપડીમાં તો 10 બાલિસ્ટર બેઠા. કા મારા બીટા હંધાય ભેળા થઈને મારી ચીખળ કરો? નાના માસી અમે તો એમ પૂછતા હતા કે હવે ઓલા જયસિંહ અને રાજલ નું શું થશે? કે હું બધા મલકની પંચાયત કરું છું? એ મારી રણે બલારાત. પણ આ તો ઓલી વાત વાળું કહેશે ને કે ઓલા વિક્રમ નું ઘર જો રાજલ માંડશે તો ઓલો જયસિંહ એ કઈ ઓછો ઉતરે એમ ને. કઈ ઓલો વિક્રમ એ કોઈનો લીધો ખાધો થાય એમ ને. પણ જો વિક્રમ નું ઘર માંડ્યું ને તો વિક્રમ ને બેસી અને ઓલા જયસિંહ ને ઉપરિયામણ માં દઈ દે એમાંની રાજલ છે. પણ માસી આ બધું પાકું છે ને? હું ક્યાં પારકી પંચાયત કરવા નવરી થઉં કઈ? અલે એ જયસિંહ આવ્યો, ભાગો ભાગો. જયસિંહ આવ્યો. લ્યો જય શ્રી કૃષ્ણ. ઘરમાં કોઈ નથી? અરે તમે શું ધક્કો ખાધો? મને બોલાવ્યો હોત તો હું ન આવી જાય? ગામના બધા વાત કરે છે કે તે રાજલને ઘરમાં રાખી છે. આ સાચું છે? કેમ? એક નિરાધાર અને અબળા ઓરતને મરદ આશરો આપે એમાં કઈ ખોટું છે? હું એ નિરાધાર અને અબળા બનીને આવું તો મને રાખશો? હજી હું તમારા પ્રેમની ભૂખી છું. ઘણીએ મથામણ કરી પણ કેમ કરીને તમને ભૂલી નથી શકતી. હવે કુદરતે રસ્તો સાફ કર્યો છે. તમારે વહુ નથી અને મારે વર નથી. અરે આ તમે શું બોલો છો? હું મારી પરણેતરની ચિત્તામાંથી રાખ ચોળી અને જીવતો મળાની ઘોડે બેઠો છું અને તમે મારી ઈ જ પરણેતરની ચિત્તા પાસે બહેન તમારી ટાયટ ઉડાડવાની મથામણ કરો છો? અરે તેજલ, તારા મોતની આટલી જ કિંમત? જો તમે આ કામે આવ્યા હોય ત્યાંથી બહાર નીકળો. આટલા નિર્દય ન બનો. મને એક વખત હેતનો તુકારો દઈને બોલાવો. મારામાં શું નથી? રૂપ, જુવાની, આવડત. કહું છું અહીંથી બહાર નીકળો છો કે નહીં? આ તમે નાગણીની પૂંછડી પર પગ મૂકો છો? હો રાજલને આ ઘરમાંથી કઢાવીને ફજેતી ના કરાવું તો કેજો કે આ ફૂલ કુંવર નહોતી.
તને વિક્રમે મોકલી છે કે તું જાતે આવી છે? ગામના અને તમે ચોરીને વધુ ચીકણું કરો અને કોઈનું મોત બગાડો એ પહેલા હું જ ચોખવટ કરવા આવી છું. શાની ચોખવટ? કે તું સતી છો, મેળાની મારી આવી છો, મરદનો આશરો લીધો છે. ઈ ઉઠા દુનિયાને ભણાવ, મને નહીં. વિક્રમના પડખાની હૂંફ મેળવવા આવડું મોટું તરકટ? સાચી વાત તો એના પડખાની હૂંફ તને નથી મળી, એની તને આગ લાગી છે. તારી ઘોડે ધણીને સૂતો મૂકીને આગ ઓલવવા હું કોકના ઘરમાં નથી ગઈ. આ શું બોલો છો? તમે રવ રવ નરકમાં પડશો. વિક્રમ તો દેવ માણસ છે, તમારી જીભ કેમ નથી કપાઈ જતી? તું વિક્રમના ઘરે કદ કદ દોડી ગઈ હતી ત્યારે તારા પગ કપાણા હતા. એક સ્ત્રી થઈને સ્ત્રીને નથી સમજતા. મેં જયસિંહને ભગવાન માન્યો અને એણે મને મેળા મારીને થકાવીને બહાર કાઢી. હું નિરાધાર છું. તમે મારી જગ્યાએ હો તો તમે વિક્રમનો જ આશરો લ્યો. મારો એકનો નહીં પણ વિક્રમ તો દુનિયા આખી નિરાધાર સ્ત્રીઓનો આશરો થાય એટલો બરજ છે. એક સ્ત્રી થઈને તમને મારી દયા ના આવે તો દુનિયામાં ક્યાંય આશા રાખવી ન ગમે છે. તું નિર્દોષ છે અને વિક્રમ પવિત્ર છે એ વાત હવે કોઈ માનશે નહીં. નભાગણીએ મારો તલ જેવડો વટ રાખવા વિક્રમને હિમાલય જેવડી બદનામી અપાવી. હું કઈ ભાવે છૂટીશ, કઈ ભાવે? આ બધું શું છે? સારું થયું તમે આવી ગયા. અમને સમજાવો ને કે વિક્રમ કેટલા મહાન માણસ છે, કેટલા મહાન માણસ છે. તમારે જાણવું છે વિક્રમ કેટલો મહાન છે, કેટલો સર્ગેલો છે. લગ્ન કરવા માટે વિક્રમે મારી પાસે એવા સમ ખાઈને પૈસા લીધા હતા કે જ્યાં લગન હું તમારા પૈસા પાછા ન ભરું ત્યાં લગન મારી વહુને હાથ નહીં લગાડું. મરદની જેમ પોતાના સોગંદ પાળીને મારા પૈસા ભરીને જેથી કોળ ભરો એ બંગડી અને કંકુ લઈને પોતાને ઘેરે પહોંચ્યો ત્યારે જીવતી તેજલને બદલે એના મરદાને એ પહેરાવવા પડેલા. વિક્રમ જીવતું મરદું છે, પડીને ખાક થઈ ગયેલો કોલસો છે. તેજલના માળામાંથી બેસીને એને નીમ લીધું હતું કે દુનિયાની સ્ત્રીઓ એને મન માં બેન બરાબર છે. ફૂલકોર, વિક્રમ અને કાજલને વગોવીને તમે મોટું પાપ કર્યું છે. હું તમને એ જ સમજાવવા આવ્યો હતો. હું તરસી, તેજલ તરસી અને વિક્રમ હે તરસ્યો. ના, ના, ના. હું આખી દુનિયાને જઈને કહીશ કે વિક્રમ મહાન છે, વિક્રમ સંત છે. તો તમે હવે ઘરે ઘરે ભટકવા માંડ્યું છે. બોલો શું આવ્યા છો? તારી વહુએ વિક્રમને ઘરે આશરો લીધો છે, એ તને ખબર છે? હા, ખો મરવાની થાય ત્યારે વાઘરી વાળે જ જાય ને. વિક્રમને ઘરે જતા તારો પગ ન પડતો હોય તો હાલ, હું તારી ભેગી આવું, પણ ભલો થઈને સમજાવીને તારી વહુને ઘરે તેડી આવું. તો તમે એમ કેવા આવ્યા છો કે મારી વહુ ગમે એને ઘરમાં ઘાલે અને હું બાર બેહીને જોડા હાચું? જેસન, રવ રવ નરકમાં પડીશ. અરે રાજલ તો જગદંબા જેવી છે, આવું બોલતા તારી જીભ કેમ ઉપડે છે? અને વિક્રમને તો ભગવાને 10 લક્ષ્મણ જતીને ભાંગીને એક બનાવ્યો છે. તમને જતીઓ અને સતીઓને હું બરાબર ઓળખું છું. તું આ સતી અને સિંહની આડ કરે છો. આવું બોલતા તારું મોઢું ગંધાય, તને કીડા પડશે. તમને બધાને વૈકુંઠના વિમાન લેવા આવવાના છે ને એ મને ખબર છે. મને કીડા પડે ત્યારે કાઢવા ન આવતા. મારા બેટા પટ પટ અહીં જ દોડે આવે છે. ન્યા હરિશ્ચંદ્રના દીકરાને સમજાવવા જતા શું ઝટકા વાગે છે? હું થોડો પાછો છું, ઝેરના પાખા કરવા જેવા નથી. મારું કહું માની જા. તો શું હું દીનીના ચરણ ચૂથું ભીખ માંગું? નહીં તો બીજું શું કરીશ? શું કરીશ? વિક્રમ અને રાજલના કટકા કરી ગીધાને કાગળને ઉજાણી કરાવીશ. રેવા દે જેસમ, રેવા દે. તેજલ મરાણી તેજથી વિક્રમને મોઢામાં તુલસીનું પાંદડું મૂકી અને માથે ખાપણ બાંધી લીધું છે. એને મોતની બીક નથી અને તને જીવતો નહીં મૂકે. હા, તો તમને વિક્રમનો નેડો લાગ્યો લાગે છે. તમારો ચૂડલો ભાંગનારના ઘરની આટલી બધી માયા કે પછી તમે બધાએ ભેગા થઈને જોરુભાનો ઘાટ તો નતો ઘડ્યો ને? જેસન,
હું બાયડી છું છતાંય મને તારું ઘણું દાબી દેવાનું મન થાય છે. અને એ વિક્રમ તને જીવતો છોડશે? વિક્રમ 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 જાઓ જઈને વિક્રમ નું ઘર માંડો અને મલકની બધી બાયડીઓને ભેગી લેતા જજો. થઈ રહ્યું વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. બાયડી અને રોટલા વગરનો રખડવાનો થયો લાગે છે. અરે છઠ, જેથી બાયડીને રોટલા વગરનો છો એવું લાગશે તેથી તારા જેવી નવરીને ઢસડીને ઘરમાં બેસાડી. ચૂપ મર, નહીં તો હું તારી જીભ ખેંચી લઈશ. તું નથી બોલતો, તારું મોત તને બોલાવે છે. મારું નહીં, વિક્રમનું મોત બોલાવે છે. બેસ બેસ, તારાથી ભૂંજ્યો પાપડ ભાંગ્યો છે કોઈ દી? તો જા જેને તારા વિક્રમને કહી દેજે કે મરદનો દીકરો થઈ જાય. જોઉં છું ખોખની બાયડીને કેમ ઘરમાં રખાય છે. નમાલા, મંદિરની પૂજા હાથમાં લઈને લોટમાં તારું એ કામ નથી. અને તારી બાયડીને દીકરો આવે ને ત્યારે ઝબલું લઈને જજે. તું સાંભળતી જા, કાલ દી ઉગે ને હાથમાં ઈ પેલા રાજલનું માથું વિક્રમના હાથમાં, વિક્રમનું માથું તારા હાથમાં. અને તું એ દોઢી થઈ છે ને તો તારું માથું રડતું ના કરું તો મારા નંબર થૂક છે. જયસિંહ, જયસિંહ, કેટલો ટુકડો પડી ગયો છે. તું નહીં ખા તો હું એ નથી ખાતી. જા. વોય વોય, તારી ચોટલી તૂટી ગઈ. માતાજી એની રક્ષા કરે. હાય હાય, હવે શું થશે? કેમ શું થયું? આમ જો, મારી ચોટલી. જયસિંહને કઈ થયું તો નહીં હોય ને? હું મારો હાથ ચોટલી વગરનો નહીં રાખું. અત્યારે ને અત્યારે ગમે ત્યાંથી મને બીજી ચોટલી લાવી આપો. પણ અત્યારે અડધી રાતે ક્યાં ચૂંટલી મળે? ગમે તેમ કરો પણ ચોટલી વગરનો હાથ હું નહીં રાખું. મારી ગભરામણ થાય છે. જો મારું સૌભાગ્ય ઈચ્છતા હો તો હમણાં ને હમણાં પાત્રમાંથી પણ ચોટલી લાવી આપો. જો હું તારું તો શું પણ દુનિયામાં કોઈનું સૌભાગ્ય હાચવી શકતો હો તો મારા હાડકા વેરાવીશ અને હું ચૂંટલી બનાવીશ. લાય. હે માતાજી, મારો જયસિંહ જ્યાં હોય ત્યાં એની રક્ષા કરજે. ધર્મની પૂછડી પારકી બાયડીઓના પડખામાંથી બહાર નીકળ. તારું મોત તને કહું છું, બહાર નીકળ. આ તો મારો જયસિંહ આવ્યો. ક્યાં સંતાડ્યો છે ને? બહાર કાઢ. એ મારું સારી ચૂડલી લેવા ગયા છે, હમણાં જ આવશે. પણ તું તો અંદર હાલ. સતી રાણી, હવે તો તમે બહાર આવો. ઘણા દી રંગ મોલમાં ગાળ્યા, હવે તારે ચૂડલીની જરૂર નથી. હું તમારા બેનું ખાપણ લઈને આવ્યો છું. હું પાતાળમાંથી ગોતી કાઢીશ. હાલ બતાવ મને ક્યાં સંતાડ્યો છે. તું મારી વાત તો સાંભળ. મારી ચૂડલી એટલે તું એ મારા સૌભાગ્યની રક્ષા માટે ગયો છે. સૌભાગ્ય તો સતીઓના હોય. 5-15 પુરુષના પડખા સેવનારીને સૌભાગ્ય સાથે શું લેવા દેવા? આ તારું સતીનું અને વિક્રમ જતીનું માથું તારી બારણે તોરણના બાંધું તો મને કહેજે. હાલ ચાલ, બતાવ મને ક્યાં સંતાડ્યો છે. ચાલ બોલાવ તારા વિક્રમને. હજુ તારો કાર હેઠે નથી બેઠો? ના, એ તો તને મારા પછી હેઠો બેસશે. લે, મારી નાખ. એમ નથી મારવી. એમ જ મારવી હોત તેની રણી ઘરમાંથી કાઢી ત્યારે જ કટકા ન કરી નાખ્યા હોત. તારી નજર સામે જ વિક્રમને મારી એની આંખો તારા પગ નીચે કચડાવું. તને રીબાવીને મારીશ તો મારા વેરની આંખ તોડવી જોડાશે. તારો વાલે શ્રી વિક્રમ પાતાળમાં સંતાણો હશે તો હમણાં પકડીને લાવું છું. હાલ.
ચૂંટણીનો રંગ તારા લોહીમાં બોળી જરા વધુ ઘેરો કરી દો. ઓહ જયસિંહ, આટલા દિવસ ક્યાં શુકન જોવા રોકાણો હતો? તમારી મીઠી દોસ્તીનો હિસાબ લાંબો નીકળ્યો. સમજતા બહુ વાર લાગી. નાદાન, તારે દોસ્તીને અને મને બેયને બદનામ કરવા જ છે. હવે સાચનો અંચો કાઢી નાખ. એક હિસાબ નહીં, પણ ફૂલ કુંવરબા સાથેના તારા કાળા કામામાં બચારા દરબારનું અને તારી વહુનું મોત ઊભું થયું છે. ચૂપ માર! અને હવે મારા ઘરમાં ગુસ્સો છે, એ બધા હિસાબ આજે હું ચોક કરી દઈશ. તમારા બેના રાઈ રાઈ જેવડા ટુકડા કરી નાખીશ. દોસ્તી રાખી મારી પીઠ પાછળ ઘા કર્યો છે. તમારા બેના લોહીથી મારા મૂસના કાતરા રંગી તારી વહુનું અને દરબારનું તર્પણ કરીશ. ચૂપ કર જશે! તારી માએ કોઈ સાચા રજપૂતને બદલે કોઈ બીજાનું પડખું સેવું લાગે છે. વિક્રમ, તારે લોહી પી જઈશ. નાના તમને હવે જીવવાનો અધિકાર નથી. લે વિક્રમ, હું તારો મરણનો આશરો લેવા આવી હતી. મારો કેટલો બંધાવો નહીં. આજ હવે મને કોઈ રોકશો નહીં. આજ મને જીવતો નહીં થવા દો. એને આખી દુનિયાને ગાળ દીધી, મારી માને ગાળ દીધી, તને ગાળ દીધી છે. લે મારા પર ઘા કરે તો તને તારી બહુ તેજેલા સમજે. મેળાની મારી જિંદગી કાઢી નાખીશ, પણ નખો નહીં સહન કરું વિક્રમ. મારી તેજલનું મોત ચૂચ્યું. જગદંબા જેવી સતી રાજલના કપાળમાં કાળી ટીલી ચોટાડી, મારા ચારિત્રને માથે કાદવ અને કીચડ ઉડાડ્યો. અને આને જો તમારે હવે જીવતો જ રહેવા દેવો હોય તો જયસિંહ, લે આ તલવાર અને મારું માથું કાપીને જો તારી આ ડોલાતી હોય ને તો લે મને મારી નાખ. જયસિંહ, હવે તો સાચી વાત સમજ. જો આખી દુનિયાની ઉપાથી એક સ્ત્રી જોઈ, એક કપડા જોઈ, તો લે હું જ તમારા બધાનો રસ્તો ચોખ્ખો કરી દઉં છું. રાજલ, લે લે આ તલવાર અને એમને બધાને મારી નાખ. અરે વિક્રમ તો મરેલો જ છે, એને તું શું મારવાનો છું? લગ્ન કરવા માટે મારી પાસેથી એવી પ્રતિજ્ઞા કરીને પૈસા લીધા હતા કે જ્યાં લગન એના પૈસા નહીં ભરાય ત્યાં સુધી એની વહુને હાથ નહીં અડાડે. અને એની વહુને હાથ અડાડે એ પેલા તે હાલી નીકળી. આખી દુનિયાની સ્ત્રીઓને મા બેન માનવાનું, એણે એની વહુના મળામાંથી નીમ લીધું છે. હા, હું એનું પડખું સેવા નીકળી હતી, પણ એ મારો દીકરો બન્યો. ટોસ ઉઠીને ચંદનના ઝાડવા માથે કુવાડાના ઘા કરે છે. રાજલ સતી છે અને વિક્રમ જતી છે. વિક્રમ, મને માફ કર. વિક્રમ, મને માફ કર. અરે તું આટલો મોટો હિમાલય જેવડો હતો તોય મારા જીવને તે દોસ્ત બનાવ્યો. અરે હું મારા આંસુ તારા પગ ધોઉં. પાછો વળ વિક્રમ, પાછો વળ વિક્રમ. રાજલ, વિક્રમ ને પાછો વળ. વિક્રમ હવે પાછો ન વળે. અમારો લક્ષ્મણ જતી ગયો, આપણાનો આધાર ગયો, મારો દીકરો ગયો. મારા પાપિયાની પાપની ઘાસરી ઉતાર્યા વગર મારો ભાઈબંધ ગયો. વિક્રમ, પાછો વળ.